ભારતની અંદર વિકસિત દેશો જેવો વિકાસ ના થયો, પૈસે ટકે નથી થયો. હા, કેવી રીતે થાય? 500 વર્ષ આપણી ઉપર લોકોએ રાજ કર્યું છે, આપણે ગુલામ રહ્યા છે, એટલો ત્રાસ કર્યો છે, આપણી પ્રજા જીવતી રહી, આપણી સંસ્કૃતિ જીવતી રહી, એ જ બહુ મોટી વાત છે. દુનિયાની બધી સંસ્કૃતિઓ કચડી ગઈ, ભારત સિવાય હિન્દુ સંસ્કૃતિ બચી ગઈ. કેવી રીતે? કેવી રીતે? ભારત બચી ગયું એનો જ ઈશ્વરનો આભાર માનો કે આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા ટકી ગઈ, કચડાઈ ન ગઈ આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા. પણ હવે ધીરે ધીરે આપણી સભ્યતા અને સંસ્કૃતિ મરતી જાય છે. પશ્ચિમ જેવા થવાના નથી ને અનુકરણ કર્યા વગર રહેવાના નથી. આપણી લગ્ન પ્રથા જે હતી, સમાજ એક જ, બ્રાહ્મણ તો બ્રાહ્મણ, બ્રાહ્મણમાં પાછા 5, 7, 10, 25 કુળ હોય, એ બ્રાહ્મણે એ જ કુળમાં લગ્ન કરે. જૈનમાં પણ એવું, એ જ જૈનમાં લગ્ન કરે. દરેકમાં આવું હતું આપણે ત્યાં છે. હવે તો આ દેશમાં હિન્દુ મુસ્લિમને પરણે, એ તો કેવી રીતે ચાલે? હિન્દુ ક્રિશ્ચિયનને પરણે, એ કેવી રીતે ચાલે? હિન્દુ હરિજનને કે નીચલી જાતિમાં પરણે, એ કેવી રીતે ચાલે? હિન્દુ જૈનને પરણે, પારસીને પરણે. ભારત આ સ્વીકારી કેવી રીતે શકે? સંકુચિત છે. આઝાદ થયા પણ ગુલામ રહ્યા માન્યતાઓના. આપણે પ્રથા નથી બદલવી. જે જરી પુરાણી વર્ષોથી જડ સડેલું માળખું છે એ જ રાખવું છે. એ લગ્નનું હોય, મરણનું હોય, કે યજ્ઞોપવીતનું હોય, કે શિક્ષણનું હોય, પણ એ જ રાખવું છે. એક હિન્દુ મુસલમાનને પરણે તો આખો દેશ સહગી ઉઠે. એક હિન્દુ ક્રિશ્ચિયનને પરણે નહીં ચલાવાય. નીચલી જ્ઞાતિમાં જન્મ લીધો કોઈએ, હરિજનમાં, દલિતમાં, એનો ગુનો છે, એની મરજી હતી કે એને નીચલી જ્ઞાતિમાં થવું, કે એને મુસ્લિમમાં જન્મ લેવો, કે ક્રિસ્તીમાં. એને તો બિચારે મા બાપે જન્મ આપ્યો, એને લઈ લીધો. એનો શું ગુનો? હવે જન્મ લઈ લીધો ને એને કોઈ પાત્ર ગમી ગયું, અનુકૂળ આવી ગયું ને એ પરણે. હરિજનને હરિજનમાં નથી પરણવું, મુસ્લિમને મુસ્લિમમાં નથી પરણવું, જૈનને જૈનમાં નથી પરણવું, બ્રાહ્મણને બ્રાહ્મણમાં નથી પરણવું. તો કયો મોટો અપરાધ થઈ ગયો? નહીં, એ સ્વીકારવું નથી. સમાજે બદલાવું નથી. તમને એક સીધી સાદી વાત કરી દો. 2 ગોત્ર, 2 કુળ સમાન છે અને તમે લગ્ન કરો છો, તો બંને એક જ ગોત્રના હોવાને કારણે બંનેના જીન્સ લગભગ એક સમાન હોય. ભલે કાકાના, કાકીના, મામાના, માસીના, દૂરના, પણ છો તો એક જ ગોત્ર, એક જ કુળ. બધાના જીન્સ, બધાના શુક્રાણુઓ સમાન હોય, આગા પાછા હોય, પણ સમાન હોય. અને સમાન જ્યારે લગ્ન કરે ને, ત્યારે અસામાન્ય વ્યક્તિત્વ પેદા ના થાય. લંગડા કેરીના આંબાની અંદર તમે કલમ કરીને કેસર કેરીની કરો ને, ત્યારે જે કેરી પેદા થાય એમાં લંગડા અને કેસરના કોમ્બિનેશન વાળી નવી કેરી આવે. પણ 2 જીન્સ ભેગા જુદા જુદા કરવા પડે ત્યારે થાય. નહીં તો કાયમ લંગડાના આંબા પર લંગડા જ કેરી આવે ને કેસર પર કેરી જાય. તમે કેમ પ્રયોગ ન કરો? હિન્દુના જીન્સ જુદા છે, મુસ્લિમના જીન્સ જુદા છે. 2 જુદા જીન્સને ભેગા કરો તો બંને જીન્સની જે વિશિષ્ટતા હશે એ નવા સર્જનમાં આવશે. શું કરવા એકનું એક ગોત્ર અને કુળ પકડી રાખો છો? શા માટે એક જ શહેર? શા માટે એક જ ગામ? શા માટે તમે જર્મનીની દીકરી ન લાવો?
શા માટે તમે રશિયાની દીકરી ના લાવો? એટલે દૂરની છે તો એના જીન્સ તો બહુ દૂરના હશે, અને રશિયન કલ્ચર ધરાવતા જીન્સ હશે, જર્મન કલ્ચર ધરાવતા દેશ હશે, અને તમારી અંદર અમદાવાદના કલ્ચરના જીન્સ હશે. તો બે આટલી દૂરના જીન્સ પેદા થશે તો કંઈક નવું શક્તિશાળી સર્જન બનશે. નહીં, એ નથી કરવું. આંતરજ્ઞાતીય પ્રથાનો વિરોધ એટલો પ્રબળ છે, અને આ વસ્તુ શીખતા ભારતને ખબર નથી 50 કે 100 વર્ષ થશે. હજી જે લોકો આવા પ્રયોગો કરે છે એને બિચારાને બહુ વિરોધ સહન કરવો પડે છે, નાતનો, જાતનો, અરે સગા મા બાપનો પણ. માટે બહુ ઉત્તમ કક્ષાની પેઢી પેદા થવી બહુ મુશ્કેલ છે.